પાણી પાઈ દીધું ને હવે તો માંડવીની હાલત કેવી છે એમ. માંડવીની હાલત સારામાં સારી છે. આ માંડવી નબળી લાગે તમને જોવો તો પાયેલી. આ તો પીળું પડી ગયું. ક્યાં પીળું પડી ગયું? હા હું પીળું પડી ગયું. અમુક છોડવા તો એવા પીળા પડે જ તે. એ તો પાણી પાયું તે હારી જેમ કો નકર તો અત્યારે બળવા મળ્યું હોત. બળવા હું મળે મેં તમને કીધું બેદી ખમી જાવ ખમી તો કોઈના બાપનું ન માને હો ભાઈ. પણ ત્યાંથી માને પણ આ કાંઈ કામ તો જો માંડવી પાઈએ પછી આમ તમને એમ તો થવું જોઈએ કે માંડવી પાઈ તો હમ લોકો હારી છે એમ તો જો તમે હારી છે તો પડે એ તો આપણે બેઠેલી ખાતર નાખી દેવું. હા તમારે ખાતરનું કેવું છે બેઠેલ નાખી દેવી એમ. કે બેઠેલી ખાતર તો નાખવું જોઈએ ને પાયું તો માંડવી કરી તો આપણે ખાતર નહીં નાખવાનું. પણ તમારે તો બોલી જવાનું હોય કે બોલી દેવાનું પણ તમને દરેક લાવતા બળ પડે. બેદી ખેમા હોત તો આવું બધું કરવું પડે. હવે કાદમ ખાતર નહીં નાખવું પડે. હા આપણે ખાતર ગાળામાં નહીં નાખવું હો. એ તો બેદી ખમી જવાનું હોય. પછી થોડું કઈ ખાતર એ કામ કરે. પાછું આપણે મોટર ચાલુ કરી દેવું. આપણે કવામાં પાણી તો થઈ ગયા હવે. તમારે જધવાનું જ કરવું કોની ભાઈ. એટલે ભાઈ જધવાની ક્યાં વાત કરો? આ તમે ખાતર નાખી દેવું એક તો પાણી વાળવું એ અમારે નહીં બળ પડતું હોય. તમારે વાતો કરવી. તમે ખાતર નાખીને પાણી પાવો ને પછી પાછો વરસાદ આવે શું કરવાનું? પછી હું આ લાઈન લેવાની? વરસાદ તો આપણે ખમી દઉં બેદી. આપણે કઈ ઉતાવે છે નહીં એટલી બધી. હજી આગાહી આપે જ છે. આગાહી આપે તો આપણે બેદી ખમી દે એમ તો કહું. આપણે ક્યાં ખાતર એટલી બધી ઉતાવે છે? આમાં એટલી બધી પીળી કઈ પડી ને કઈ. કઈ વાંધો નહીં ખાતર લેતા હોય તમે નાખી દેજો કાલ. હું ગારામાં તો ખાતર નખાય જ નહીં. ગારામાં આપણે ખાતર નાખ્યું ને બેદી ખમશું. નાખવાનું તમને શું વાંધો? હું લાવી દઉં તમારે નાખવા શું વાંધો? વાંધો તો ખરી જ ને. ગારામાં હાલવું એ અઘરું લાગે તમને લાગે એ તો. તમે તો ખાતર ઠેલી લાવીને નાખી જો મૂકી જો ખાલી નાખો.